દ્વારકાધીશ મિત્રો, આપણે આજે આવી ગયા ફરી એક નવા વિડીયોમાં. ઘણા દિવસથી આજે આપણા વિડીયો નહોતા આવતા. આમ જુઓ મિત્રો, આમાં વરસાદ જો આમ કેવો હાલો આવે જુઓ તમે. તમને થોડો ઘણો તો બતાતો હોય જો અહીંયા અત્યારે કોરું છે ને, જુઓ તમે આવી ગયો જો અહીં. આપણે આમ ગોડદો રોડ બાજુ જઈએ છીએ અને અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો, ગરમી પણ એટલી. હેલો, જય અત્યારે હું છું વેસુ સાઈડ અને હમણાં થોડી વાર પહેલાં મેં અહીંયા આવતો હતો ને, વરસાદ થઈ ગયો પૂરેપૂરી ચાલુ. હવે આપણે જવાનું છે ભાઈની દુકાને. આમ જોઈ રહ્યા વરસાદ તો જો અત્યારમાં હું પહોંચી ગયો છું ભાઈની દુકાને, વિશ્વા આજે ચપ્પલની દુકાન. આપણે અત્યારમાં જઈશ, ભાઈ મળી ગયા. સીતારામ. સીતારામ, આવો બેટા, આવો પિયુષભાઈ. જાજા ટાઈમે આવ્યો તમે? રામ રામ. રામ રામ. મિત્રો, આપણે પહોંચી તો ગયા છીએ ભાઈની દુકાનમાં. એ કોઈ ઘરાક અત્યારમાં છે નહીં ને. ભાઈ જો ચા પીવે ને બેઠા બેઠા. આપણે અહીંયા ભરેલી છે, આપણે થોડી વાર પીએ. અને બહાર છે ને વરસાદ જેવું વાતાવરણ છે, જેવું છે નહીં પણ છે બહાટી બોલાવે. બહાર વરસાદ એટલો છે, વાત પૂછો. અચાનક ખબર નહીં ક્યાંથી ખાઈપો. જો આ છે ને આપણે ભત્રીજો છે, માવાનો શોખીન છે. જો પાસેથી માવો કાઢે. જો ભાઈ આમ જો એને માવો ન ખાવા દીધો ને, અહીં ચા પીવા જો. આમ જો 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 ચા લઈ માવો ખાવો છે હે. મિત્રો, અત્યારે આપણે ભાઈની દુકાનેથી નીકળી ગયા છીએ. આજે આપણે જેમ તેમ ઉતાવળમાં વરસાદ આવી ગયો એના કારણે જેવો તેવો બ્લોગ બનાવી નાખ્યો છે. વિડીયો મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ મિત્રો.